પોરબંદરમાં દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં ખારવા સમાજ દ્વારા નવા નારોજ નિમિત્તે દરિયાદેવનું પૂજન કરાયું હતું, જેમાં સમુદ્રમાં દૂધ, પુષ્પો અને સાકર અર્પણ કરી નવું વર્ષ સારું નીવડે તે માટે દરિયાદેવને પ્રાર્થના કરાઈ હતી. ચોમાસું એટલે માછીમારો માટે ઓફ સિઝન. વહાણવટાના ધંધા સાથે જોડાયેલા માછીમારો તથા બોટ માલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી અને બોટના સમારકામ સહિતના અન્ય કામોમાં આ સમય ગાળે છે. ત્યારબાદ નાળિયેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે. તે પહેલાં પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં નવા નારોજ નિમિત્તે સાંજે સાગર પૂજન કરીને દરિયાદેવને સાકર, દૂધ અને પુષ્પો અર્પણ કરી મીઠાશ બક્ષી હતી. નવા વર્ષે નવા કોટવાલની પણ નિમણૂક કરાઈ હતી. સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ ચિયાડ સહિતના પંચ પટેલો, ટ્રસ્ટીઓ, માછીમાર બોટ એસોસિએશનના આગેવાનો, પિલાણા એસોસિએશનના આગેવાનો અને ખારવા સમાજના લોકો પંચાયત મંદિરથી ઢોલ અને શરણાઈના સૂર સાથે રવાના થયા હતા અને અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવનું પૂજન કરી દૂધ, સાકર અને પુષ્પો દરિયામાં પધરાવ્યા હતા, જેમાં ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહેલ સમુદ્ર થોડો શાંત થાય અને આવનારી ફિશિંગ બોટો તેમજ વહાણવટાની સિઝન દરમિયાન તેમને સાગરમાં સલામતી આપે અને રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય આને, ને નવા નારોજના દિવસે જે 365 દિવસ આપણા હોય વર્ષના, એ રીતે આજે પ્રથમ આપણે પહેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એના વાણવટીની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને 365 દિવસની અંદર જે એને દરિયા ખેડવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ હે દરિયાદેવ કે ભાઈ સમાજને જે કે સમૃદ્ધિ આપે અને શાંતિ આપે, જે રીતે આપણે બરકત આપે અને સહી સલામત રાખે બધાને, એવી પ્રાર્થના કરી આપણે દરિયાદેવને ફૂલ અને ખાંડ અને સાકર અર્પણ કરી. અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવું છે કે ભાઈ અમારે જે કોટવાલ જે હોય અમને એની પણ આમાં નવી વણણી કરતા હોય છે, તો આજે એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે કે લાકડી ઉપાડી અને આપણે જે મકાદમની કોટવાલની લાકડી હોય એને આપણે મહત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વણણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી. આ રીતે અમે જે નવા નારોજના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ માલમ છે ને લોકોને પણ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારોજ ચાલુ થયા તો નવી સિઝન ચાલુ થવાની છે વહેલી, તો એના માટેની અમે આ પ્રાર્થના કરી હતી આજે નવા નારોજના દિવસે. આજનો દિવસ જે અમારા સમાજ માટે જે ખારવા સમાજ છે, અમારો વ્યવસાય જૂનામાં જૂનો વાણવટાનો અમારો વ્યવસાય છે. વાણવટાના વ્યવસાયની પરંપરા જે જાળવી અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે, આ નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે. કારણ કે આજના દિવસનો જે મહિમા છે, આજનો દિવસ છે, આજે દરિયાઈ રોજ 365 દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય. આ દરિયાઈનું નવું પર્વ કહેવાય, નવું વર્ષ કહેવાય. આ ધામધૂમથી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખારવા સમાજ આને ઉજવતા હોય. કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે અને ધામે ધૂમે ઉજવાતું હોય છે. આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે, નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ. કારણ કે વાણવટાનો વ્યવસાય છે. આજના દિવસે અમે દરિયા દાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયા દાદાને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ, હે દરિયા દાદા આવનારા દિવસોની અંદર અમારો જે વાહણવટાનો વ્યવસાય જે ચાલુ થવાનો છે, વાહણવટાનો વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રયમાં આવીએ છીએ અને તમારો સતત ને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી અને દરિયા દાદાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે, વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે. અત્યારે વાણવટાના વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટનો વ્યવસાય વધારે થઈ ગયો. આ જ રીતે અમે આજની જે તૈયારી કરશું, આ તૈયારીથી અમારે જે નાળિયેરી પૂનમ આવે, નાળિયેરી પૂનમના દિવસ પછી અમારે જે દરિયામાં હંકારવાનું થતું હોય, દેશ વિદેશ જવાનું થતું હોય, આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આ જ રીતે અમારી પરંપરાઓ મનાવતા આવીએ છીએ.
આ સમયે એક એવી પરંપરા હોય છે કે દરિયાદેવના પૂજન દરમિયાન રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવે છે. આ છડી સમાજના વાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ ખારવા સમાજના પંચ પટેલો દ્વારા નવા કોટવાલની નિમણૂક કરવામાં આવે છે. વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે વહાણવટાનો વ્યવસાય કરતા વહાણના કેપ્ટન એટલે કે માલમ ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે નિમંત્રણ આપે છે અને તેમની ઉપસ્થિતિમાં જ દરિયાદેવનું ભાવપૂર્વક પૂજન થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.